VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। नमस्कार, आप देख रहे हैं VSCC 24 न्यूज। डांग जिले में आजादी से पहले आदिवासी राजाओं और अंग्रेजों के बीच हुए लश्करी युद्ध की ऐतिहासिक स्मृति को जीवित रखते हुए राजाओं की परंपरा रैली आयोजित की गई। महामहिम राज्यपाल की उपस्थिति में डांग के भील राजा सहित पूर्ववर्ती रियासतों के राजाओं ने पारंपरिक रैली निकाली। इस अवसर पर वलसाड के सांसद धवल भाई पटेल और डांग कलेक्टर भी मौजूद रहे। रैली के दौरान स्थानीय लोगों ने उत्साहपूर्वक भाग लेकर अपनी ऐतिहासिक विरासत और आदिवासी राज परंपरा के संरक्षण का संदेश दिया। कार्यक्रम में जन जागरूकता पर भी विशेष जोर दिया गया और लोगों को अपनी संस्कृति तथा इतिहास से जुड़े रहने का आह्वान किया गया। नमस्कार, हूँ वासुना स्टेटना राजवी धनराजसिंह सूर्यवंशी। આજે અમારો 1842-43 થી ડાંગ દરબાર થતો આવ્યો છે। એ ડાંગ દરબાર અમારા રાજા માટે જ નથી, પણ સમગ્ર અમારી ડાંગની પ્રજા એની આસ્થાનું એક પ્રતીક છે। આજે 26મી તારીખે મેં સમાહર્તા કલેક્ટર સાહેબ અને ડાંગ જિલ્લાના અમારા પ્રશાસનો એ સુંદર આયોજન કરી અને ડાંગનું ઉદ્ઘાટન કરવા માટે અહીંથી કલેક્ટર કચેરીમાંથી આ રેલી નીકળશે અને મીટિંગ સ્થળે જશે। અને વધુમાં જો માનનીય રાજ્યપાલ શ્રી એ બીજી તારીખે પધારનાર છે, એમાં હમો રાજવીઓને એ બારામાં બધી જ અમે ચર્ચા કરી લીધી છે। અમારા જો રાજ્યપાલ સાહેબ બીજી તારીખે આવશે અને અમને પેન્શન એનાયત કરશે, એમાં અમે સર્વ રાજા સંમત છીએ અને કોઈ જાતનો વાંધો હરકત અમને નથી। અને કારભારી અને જાગલિયા પ્રથા જે સરકારે બંધ કરી છે ગુજરાતમાં, એ ચાલુ કરવા માટે હાલમાં તમે શું કરી રહ્યા છો? એના માટે પ્રોસેસ કોઈ ખરી તમે તમારી? હાલમાં જો આજે અમે પોલીસ પટેલને કારભારીને ભેગા કર્યા છે, એ અમે અમારી રીતે દરેક ગામમાં પોલીસ પટેલ અને કારભારીની પ્રથા ચાલુ રહેશે। માંડ માંડ એ પોલીસ પટેલોને 360 રૂપિયા મળતા હતા, કારભારીને 250 રૂપિયા મળતા હતા, એ પણ સરકારશ્રીએ બંધ કરી દીધા। તો એની સામે જો માત્ર ને માત્ર અમારા ડાંગની સંસ્કૃતિ જો ઝઘડા ટંટા અને ગામમાં ને ગામમાં સુલેહ શાંતિ નથી થતી અને દરેક બાબતે એક સામાન્ય માણસ પોલીસ પટેલને કારભારીને પૂછ્યા વગર ડાયરેક્ટ જ PSI પાસે આવે અને PSIને નથી મળતો, ડાયરેક્ટ DSP ને SP સાહેબને મળે છે, ડાયરેક્ટ જે મામલતદારનું કામ હશે તો કલેક્ટરને મળે છે। એ ગેરવ્યાજબી છે। એના માટે ડાંગમાં ગામે ગામ એકતાની જરૂર છે। એના માટે પોલીસ પટેલની ખાસ જરૂર હોવાથી અમે પોલીસ પટેલને ભેગા કર્યા। બરાબર છે। ડાંગ જિલ્લામાં મોટાભાગે આપણે જોઈએ છે મોસ્ટ ઓફલી આગળ જ્યારે પોલીસ પટેલની પ્રથા ચાલુ હતી તો નાના મોટા ઝઘડાઓ ગામમાં જ પતી જતા હતા। બરાબર છે। હવે નાના નાના ઝઘડાઓ માટે પણ જમીન બાબતે હોય કે પછી કોઈ લો બાબતનું હોય, કોઈ પણ મેટરમાં ઝઘડાઓ થાય તરત જ માણસ પોલીસ સ્ટેશને પહોંચી જાય અને તેમાં સરપંચ કે પછી તાલુકા જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દખલગીરી કરતા નથી। કેમ? કારણ કે એ દખલગીરી કરે તો એને આવનાર ચૂંટણીનો ભય હોઈ શકે, ચૂંટણી મતનો ભય હોઈ શકે કે મને મત નહીં આપે। બરાબર। પણ પટેલ એક એવો વ્યક્તિ છે, પોલીસ પટેલ, કે એ કોઈ પણ ભેદભાવ વગર, એને કોઈ ચૂંટણીનો ડર નથી, એને કોઈ વોટની જરૂર નથી। બરાબર છે। એટલા માટે પટેલ, પોલીસ પટેલ ખાસ જરૂરી છે। એટલે એના માટે તમે હવે ટૂંકમાં જ કદાચ લેખિત રાજ્યપાલ સુધી, મુખ્યમંત્રી સુધી લખશો અને કલેક્ટરને પણ આપશો, એવી રીતે કંઈ? તાજેતરમાં જો મહામહિમ રાજ્યપાલ અહીંયા ડાંગ દરબારમાં બીજી તારીખે પધારે